બ્રિજ સિટી સુરત તરીકે જાણીતું છે અને આજે જ્યારે અણુવ્રત દ્વાર સિટી લાઇટ ખાતે જે બ્રિજ બનેલો 9 વર્ષ પહેલાં એના જે પિલ્લરની અંદર જે તિરાડ છે એ ક્યાંક ને ક્યાંક એવું દર્શાવે છે કે આ બ્રિજની અંદર જ્યારે પણ બ્રિજ બન્યો છે તો નવ જ વર્ષની અંદર જો આટલું જર્જરિત પિલ્લર થઈ જાય તો આ યોગ્ય નથી. આની અંદર ક્યાંક ને ક્યાંક કોન્ક્રીટ કે જે કંઈ મિક્સ કરવાની વસ્તુ હોય એ નબળી ગુણવત્તાની વાપરવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા. આમ પણ ગુજરાતની અંદર ગત વર્ષ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બની અને લોકોના અકાળે મૃત્યુ પામ્યા અને એના પછી સરકાર સફાળી જાગી અને સરકારે આદેશ આપ્યા કે ગુજરાતના તમામ બ્રિજોની ચકાસણી થાય, એની શું પેલી છે ઉંમર કે કઈ પરિસ્થિતિમાં છે એ ખબર પડે. પણ તેમ છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં છે. આ મોટી ઘટનાની ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યું છે એવું લાગે છે, કેમ કે આ બ્રિજ પરથી હજારો વાહનો રોજ પસાર થાય છે અને હેવી વાહનો પણ પસાર થાય છે. એટલે આ રીતની ગંભીરતા કે આ બેદરકારી મહાનગરપાલિકાના તંત્રએ ના કરવી જોઈએ. જે પણ આમાં દોષી હોય એવા લોકો પર કડક પગલાં લેવા જોઈએ.